મારા નવા લગ્ન થયા હતા ત્યારે મારી ઉંમર લગભગ 25 વર્ષની હતી, પરંતુ મારા પતિની ઉંમર 60 વર્ષની હતી અને આજે મારી સુહાગરાત હતી. મને સમજમાં નહોતું આવી રહ્યું કે હું મારા પતિ સાથે કઈ રીતે ચેટિંગ કરીશ, હું તેની સાથે મારી રાત કઈ રીતે વિતાવીશ. મારા પતિ જ્યારે રૂમમાં આવ્યો હતો તેણે લાઇટ બંધ કરી. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો, મારો શ્વાસ અટકી ગયો હતો. મારા પતિ મારી પાસે આવીને બેઠા અને મારો ઘૂંઘટ ઉઠાવવા લાગ્યા. નમસ્કાર દોસ્તો, મારું નામ મોનિકા છે અને હું નાના એવા ગામમાં રહું છું. મારા માતા પિતા ખૂબ જ ગરીબ હતા, પરંતુ અમારા સગા સંબંધી મારા પરિવારને ખૂબ જ સહારો આપતા. હું ગામની નાની એવી નિશાળમાં ભણી હતી. પૈસાની તંગીને કારણે હું 10મા ધોરણ સુધી ભણી હતી. મારું સપનું હતું કે હું નોકરી કરું અને મારા મા બાપનો સહારો બનું, પરંતુ આ સપનું જ રહી ગયું, કારણ કે અમારી પાસે પૈસા નહોતા. એટલે હું શહેરમાં જઈને ભણી શકું તેવી પરિસ્થિતિ નહોતી. ઘરના બધા લોકો જલ્દી મારા લગ્ન કરાવી દેવા માંગતા હતા. હું જોવામાં ખૂબ જ સુંદર હતી, એટલે મારા સગપણના સંબંધ પણ ઘણા આવતા હતા, પરંતુ તે બધા દહેજ માંગતા અને એ મારા માતા પિતા આપી શકે તેમ નહોતા. થોડા દિવસ પછી અમારા દૂરના સંબંધી મારી માટે સંબંધ લઈને આવ્યા. તેને જોઈને મારો જીવ નીકળી ગયો. હું શું કરું મને સમજમાં નહોતું આવતું. મારા માતા પિતાને મારી પાસે ઘણી ઈચ્છા હતી કે હું આ સંબંધ માટે હા કહી દઉં, કારણ કે તે 60 વર્ષના વ્યક્તિની કોઈ દહેજ માટે શરત નહોતી. તેણે જ્યારે મારો ફોટો જોયો તો તેણે તરત જ લગ્ન માટે હા કરી દીધી. તેની પહેલી પત્ની ગુજરી ગઈ હતી, એટલે તેના બીજી વાર લગ્ન થઈ રહ્યા હતા. તેના છોકરા પણ મોટા હતા અને તે પોતાના છોકરાની દેખભાળ માટે ફરી વખત લગ્ન કરવા માંગતો હતો. મેં પણ હા પાડી દીધી, કારણ કે મારી પાસે હા પાડ્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતું. થોડા દિવસ પછી મારા લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ, કારણ કે 1 મહિના પછી મારા લગ્ન હતા. ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો, પણ હું ખુશ નહોતી, કારણ કે હું મારી ઉંમરના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ ગામના એક છોકરાને પ્રેમ પણ કરતી હતી. પણ હવે તે બધું અહીંયા પૂરું થઈ ગયું. મેં મારા બધા સપના તોડીને 65 વર્ષના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. મારા મમ્મી પપ્પાને ખુશ જોઈને હું ખૂબ જ ખુશ હતી. લગ્ન પછી આજે હું પરણીને તેના ઘરે આવી ગઈ. હું વિચારી રહી હતી કે હું તેની સાથે રાત કેવી રીતે વિતાવીશ, પરંતુ જ્યારે હું તેમના ઘરે આવી અને તેના પરિવારના લોકોને મળી તો તેના પરિવારના લોકોનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તેમણે બધી જ મારી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. થોડીવાર પછી મને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિને એક છોકરી અને એક જવાન છોકરો છે, જેની ઉંમર લગભગ 24 વર્ષની છે. અને જ્યારે મેં તે છોકરાને જોયો તો હું તેને જોતી જ રહી ગઈ. હું તેની ઉપર ફિદા થઈ ગઈ. તે મને ખૂબ જ પસંદ આવ્યો. મને સમજમાં નહોતું આવતું કે હું તેને મારા છોકરાના રૂપમાં કેવી રીતે સ્વીકાર કરીશ અને હું તેને માનો દરજ્જો કઈ રીતે આપીશ, કારણ કે મારા દિલમાં તો તેને જોઈને કંઈક બીજું જ દોડવા લાગ્યું. હું વિચાર કરી રહી હતી ત્યાં મને યાદ આવ્યું કે આજે તો મારી સુહાગરાત છે. રાતના લગભગ 10 વાગી ગયા અને હું રૂમમાં બેઠી હતી. અચાનક દરવાજો ખોલ્યો અને મારા પતિ અંદર આવ્યા. અંદર આવીને તેણે પહેલા દરવાજો બંધ કર્યો, લાઇટ બંધ કરી અને મારી પાસે આવીને બેસી ગયા. તે મારો ઘૂંઘટ ઉઠાવી રહ્યા હતા. ધીમે ગીત વાગી રહ્યું હતું કે સુહાગ રાત હે ઘૂંઘટ ઉઠા રહા હું મેં. પછી જ્યારે મેં તેની તરફ જોયું તો મને બિલકુલ સારું ન લાગ્યું, કારણ કે તે મોટો વ્યક્તિ ખાસી રહ્યો હતો. હું વિચારી રહી હતી કે હું આને કઈ રીતે પ્રેમ કરીશ. તે મારી સાથે વાતો કરવા લાગ્યો. તે મને કહી રહ્યો હતો કે તું જરા પણ ડરતી નહીં, હું તારો પતિ છું, પરંતુ મેં તારી સાથે લગ્ન મારા બાળકોની દેખભાળ માટે કર્યા છે. મને ખ્યાલ છે કે તું મને પસંદ નથી કરતી. મેં તેને કહ્યું, હું તમારી સાથે આજે આનંદ નથી કરી શકતી, કારણ કે મારી તબિયત આજે સારી નથી. અને તે પણ સમજી ગયો કે મને કંઈક પ્રોબ્લેમ હશે. સવારે હું વહેલા જાગી ગઈ અને તૈયાર થઈને રસોડામાં ગઈ. જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે મારા પતિનો છોકરો એટલે કે મારો છોકરો રસોડામાં મારી રાહ જોઈ રહ્યો હતો. તેનું નામ વિશાલ હતું. જ્યારે હું ત્યાં પહોંચી તો તેણે મને કહ્યું, ગુડ મોર્નિંગ મોનિકા આંટી, તમને કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? અને જો કોઈ પણ કામ હોય તો તમે મને જણાવી દેજો, હું તમારો છોકરો છું. મેં તેને કહ્યું, તે મને આંટી શા માટે કહ્યું? તો તેણે મને કહ્યું કે જુઓ,
તમારી અને મારી ઉંમર એક સમાન છે, થોડોક જ ફરક છે, એટલે હું તમને માં કઈ રીતે કહી શકું. તમે કોઈ પણ જગ્યાએથી મારી માં લાગતા નથી. હું તમને સમાજની સામે મમ્મી તો બોલી શકું છું, લેકિન હું તમને મારી માની જગ્યા ક્યારેય નહીં આપું. તેની વાત સાંભળીને મને ખૂબ જ સારું લાગ્યું, કારણ કે હું પણ આ જ સમજતી હતી. હું કોઈ પણ રીતે તેની માં લાગતી નહોતી. હું તેની સાથે વાતો કરવા લાગી અને મને તેની સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી રહી હતી. હું વિચારી રહી હતી કે આ મારો પતિ હોત તો કેટલું સારું હતું. મેં એક ખોટા માણસ સાથે લગ્ન કરી લીધા. હું વિચારી રહી હતી કે હું આની સાથે નવો સંબંધ બનાવવાનું વિચારું, કારણ કે કોઈને કાનો કાન ખબર પણ નહીં લાગે કે ઘરમાં શું ચાલી રહ્યું છે. સમાજની સામે તો હું તેની માં બનીને રહીશ, પણ અંદર હું વિશાલને મારો પતિ બનાવીશ. સાંજના સમયે વિશાલ સાથે હું છત ઉપર બેસવા માટે જતી રહી. હું તેની સાથે વાતો કરવા લાગી. વિશાલ ખૂબ જ સારી વાતો કરતો અને મને હસાવીને મારા પેટમાં દુખાવો કરી દેતો. હું વિશાલ સાથે ફરવા જતી, શોપિંગ કરવા જતી અને તેની સાથે કલાકો સુધી વાતો કરતી. સમાજને તો એમ જ લાગતું કે અમે બંને માં બેટા છીએ, પરંતુ મારા મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. એક દિવસ મેં તેને બધું સાચું જણાવી દીધું. મેં કહ્યું, જો વિશાલ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને મેં આજ સુધી તારા પપ્પા સાથે ક્યારેય સંબંધ બનાવ્યો નથી, કારણ કે તારા પપ્પા એક્સપાયરી ડેટ થઈ ગયેલી ગાડી છે. મને તેની સાથે ખૂબ જ શરમ આવે છે. મારી વાત સાંભળીને વિશાલ હેરાન થઈ ગયો. તે મને કહેવા લાગ્યો કે તમે શું બોલો છો? તમે તેની સાથે લગ્ન કર્યા છે, તે તમારા પતિ છે. હા, તે થોડાક ઉંમરલાયક છે, પરંતુ તમે તેની પત્ની છો. મેં કહ્યું, તું વિચાર, શું મારી કોઈ પસંદગી નહીં હોય? તો વિશાલે કહ્યું કે તો તમે લગ્ન શા માટે કર્યા? તો મેં વિશાલને કહ્યું, શું કરું વિશાલ, ઘરની પરિસ્થિતિ એવી હતી અને મારી પાસે બીજું કોઈ ઓપ્શન પણ નહોતું. આટલું કહીને હું રડવા લાગી. વિશાલ મારી પાસે આવ્યો અને મારી આંખોના આંસુ લૂછવા લાગ્યો અને તે બોલ્યો, તમે ટેન્શન ના લ્યો, હું છું, તમારું ધ્યાન રાખીશ. તેની વાત સાંભળીને મેં મારા દિલને જે કાંઈ વાત હતી તે વિશાલને જણાવી દીધી. હું તને ખૂબ પ્રેમ કરું છું. મેં જ્યારે તને પહેલી વાર જોયો ત્યારે હું વિચારવા લાગી કે મેં લગ્ન ભલે તારા પપ્પા સાથે કર્યા, પરંતુ હું તારી સાથે જિંદગી વિતાવવા માંગુ છું. મારી વાત સાંભળી અને વિશાલને પણ ઝટકો લાગ્યો, પરંતુ તે મારી બધી જ વાત સમજી ગયો. હવે હું જે મારા બુઢા પતિ સાથે ના કરી શકી તે વિશાલ સાથે કરીશ. મારી વાત સાંભળીને વિશાલ પણ સમજી ગયો કે હું શું માંગુ છું. હું નીચે રસોઈમાં ગઈ અને રસોઈ બનાવવા લાગી. સાંજનો વખત થઈ ગયો હતો અને મારા પતિ કામના લીધે બહાર ગયા હતા, એટલે ઘરે કોઈ નહોતું. ત્યારે વિશાલ કિચનમાં આવ્યો અને અમે બંને ક્રિકેટ રમવા લાગ્યા. વિશાલે રસોડાની અંદર જ મને ક્લીન બોર્ડ કરી દીધી. થોડી વાર પછી રસોઈ બની ગઈ, એટલે અમે રૂમની અંદર ગયા. લગ્નના 3 મહિના પછી આજે મારી પહેલી રાત થઈ ગઈ, જે વિશાલે મનાવી. મને ખૂબ જ સારું લાગ્યું. 3 રાઉન્ડ ખેંચ્યા પછી સવાર પડી ગઈ. આવી જ રીતે સમય જતો ગયો. મેં વિચાર્યું કે હવે હું વિશાલ સાથે ભાગી જાઉં અને તેની સાથે નવી જિંદગીની શરૂઆત કરું. જ્યારે આ વાત મેં વિશાલને જણાવી તો વિશાલે તરત જ ના પાડી દીધી અને તેણે કહ્યું, આવું કરવાથી સમાજની અંદર ખૂબ જ બદનામી થશે અને હું એવું માંગતો નથી. અને તેને વધારે કહ્યું કે તમે સમાજની સામે આમ જ માનો સંબંધ રહેશે, પરંતુ રૂમની અંદર તમે મારી સાથે જે ધારો તે કરી શકો છો. તેની વાત સાંભળીને મને દુઃખ તો થયું, પણ વિશાલની પાસે પણ કોઈ રસ્તો નહોતો. તેણે પણ સમાજની અંદર પોતાનું મોઢું દેખાડવાનું હતું. મેં પણ વિચાર કર્યો અને મને લાગ્યું કે તે જે કહે છે તે સાચું છે. એટલે મેં ફેસલો કર્યો કે ઠીક છે, તું મારી સાથે ભાગીને લગ્ન તો નથી કરી શકતો, પણ હું તારી પાસેથી એક બાળકની ઈચ્છા રાખું છું. અને મારી વાત સાંભળીને વિશાલ પણ હા કરી દીધી. લગભગ 7 મહિના પછી હું ગર્ભવતી થઈ ગઈ અને પરિવારમાં ખુશીનો માહોલ દોડવા લાગ્યો. અને એક દિવસ જ્યારે હું અને વિશાલ રૂમની અંદર બેઠા લૂડો રમી રહ્યા હતા, ત્યારે અચાનક મારા પતિ મારા રૂમમાં આવી ગયા અને પછી અમને લૂડો રમતા જોઈને તેનો બાટલો ફાટી ગયો. અને પછી જે કાંઈ થયું તે આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવતીકાલે આપણે ફરી મળશું કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત
મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.